આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર અમદાવાદ તરફથી વાર્તાલાપ મીડિયા વર્કશોપનું આયોજન થયેલ હતું। આ કાર્યક્રમમાં નવા ફોજદારી કાયદાઓ પર પત્રકારો માટે મીડિયા વર્કશોપ PIB અમદાવાદ દ્વારા પત્રકારો માટે 3 નવા ફોજદારી કાયદા પર કેન્દ્રિત એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર નીરજા ગોતરુ IPS ADGP ટ્રેનિંગ ગુજરાત પોલીસ સ્થળ ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટી ભારત સરકાર। આ મીડિયા વર્કશોપમાં ગાંધીનગરથી કેસરી દૈનિક પેપરના સંજયભાઈ પંડ્યા, જૂનાગઢથી શુભમ ન્યૂઝ પેપરના ધીરુભાઈ ટાંક, કેશોદથી અશોકભાઈ રેણુકા તેમજ ગાંધીનગરથી પત્રકાર રાજ પ્રજાપતિ સાથે આજુબાજુના શહેરોમાંથી ઘણા પત્રકારો ઉપસ્થિત રહેલ હતા। 1 જૂનથી નવા ફોજદારી કાયદા કેન્દ્રીય અભિગમ પીડિતોને તેમની ફરિયાદ અંગેની સંપૂર્ણ માહિતી છે તેની ખાતરી કરવા માટે કલમ 173(2) હેઠળ તેઓ કોઈપણ વિલંબ કર્યા વિના પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી તેમની FIRની મફત નકલ મેળવવા માટે હકદાર છે। આ ઇરાદાને વધુ મજબૂત કરવા માટે હવે પોલીસ માટે કલમ 193(3) હેઠળ તપાસના 90 દિવસની અંદર પીડિતને તપાસની પ્રગતિ વિશે જાણ કરવાની ફરજિયાત છે। મફત તબીબી સારવાર અને પીડિત વળતરનો અધિકાર સુરક્ષિત કરીને અધિકારોને વધુ સુરક્ષિત કરવામાં આવ્યા છે। 396 હેઠળ નુકસાન અથવા બીજા માટે વળતર મેળવવા માટે હકદાર છે। પીડિતોને ઝડપથી વળતર મળે તે સુનિશ્ચિત કરવા માટે કલમ 2(1)(y) હેઠળ પીડિતને વ્યાખ્યા બદલવામાં આવે છે। મોજૂદ મહત્વની વાત એ છે કે તમામ જાહેર અને ખાનગી હોસ્પિટલો કલમ 397 હેઠળ મહિલાઓ અને બાળકો સામેના ઘૃણાસ્પદ ગુનાઓ અને એસિડ હુમલા જેવા ગુનાઓમાં મફત તબીબી સારવાર પૂરી પાડવા માટે બંધાયેલા છે। IPC इंडियन पेनल कोड જે છે એને અત્યારે ભારતીય ન્યાય સંહિતા કહેવામાં આવે છે। કદાચ આપ લોકોને ખબર જ હોય પણ થોડા ઘણો ઇન્ફોર્મેશન અને અમુક લોકોએ અમારા કરતા વધારે એક્સપર્ટ પણ હોય પણ બેસિકલી શરૂ કરું છું જેથી આપણે જે વિશે ચર્ચા કરી રહ્યા અહેવાલ નિમેશ કુમાર, જૂનાગઢ, ચેનલ હેડ ધીરુભાઈ ટાંક।